જૂના બંદરના વેપારી અને કરચલિયાપરાના રહીશને છરી બતાવી હપ્તો ઉઘરાવનાર ઈસમને પોલીસે ઝડપી લીધો। જૂના બંદર રોડ ઉપર ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા અને ગોડાઉન ધરાવતા કિશનભાઈ ફૂલચંદભાઈ રાજાએ પાસે દેવાભાઈ ઉર્ફે દેવો રાજુભાઈ મકવાણાએ હપ્તા પેટે 1500 બળજબરીપૂર્વક પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી। તો બીજી બાજુએ કરચલિયાપરાના ચોકમાં રહેતા રમેશભાઈ જીવણભાઈ સોલંકીના પુત્ર રોહિતભાઈને દેવાંગભાઈ ઉર્ફે દેવો રાજુભાઈ મકવાણાએ અહીંયા રહેવું હોય તો પૈસા આપવા પડશે તેમ કહી ₹2500ની છરી બતાવી માગણી કરી હતી। તો બીજા દિવસે સવારે 4 વાગે દેવાભાઈ ઉર્ફે દેવો રાજુભાઈ મકવાણા, અમનભાઈ ઉર્ફે ચોર હિતેશભાઈ ધરાજિયા અને કરણભાઈ ઉર્ફે બાઠુ રાજેશભાઈ મકવાણાએ રમેશભાઈ સોલંકીના ઘરે જઈ છરી બતાવી ₹2500 આપતા ત્યારે ફરી એકવાર આ વિસ્તારમાં રહેવું હોય તો નિયમિત પૈસા આપવા પડશે તેમ ધમકી આપતા ગંગાજળિયા પોલીસ મથકે 2 ફરિયાદ નોંધાઈ હતી। જે ફરિયાદના આધારે પોલીસે દેવાંગભાઈ ઉર્ફે દેવો રાજુભાઈ મકવાણાને ઝડપી લઈ અન્ય 2 આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। હા, એકાદો વ્યવસ્થિત ગોતી જ લેજો અત્યારે તો એ છે ને જેલ વર્ષ